આપણી સાથે છે પ્રેમિલાબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી અને કેવું રહ્યું મારી સારવાર મને હવે કેવું છે. પ્રેમિલાબેન ક્યાંથી આવ્યા બેન? ગુજરાત થી બળદિયા. બળદિયા, કચ્છ? કચ્છ બળદિયા. અચ્છા. અને પ્રેમિલાબેન શું તકલીફ હતી જરા કહેશો તમને? તેણા દુખતા હતા. શું દુખતું હતું? અહીંયા પાછળ દુખતું હતું. કમરમાં દુખાવો થતો? કમરમાં હતી. અચ્છા. અને આમ તકલીફ થતી બેન તો શું તકલીફ થતી જરા કહેશો? બહુ તો દુખે, ઊંઘ તોય દુખે, કામ કરું તોય દુખે, કપડા ધોઉં તોય દુખે, બેસવામાં દુખે, ચાલવામાં દુખે, ઊભું રહેવામાં દુખે, બધી વાતે દુખે. ઊભું રહું તો દુખે, બેહું તોય દુખે. બહુ તો બેવાતું જ નથી. બરાબર. બહુ વધારે વાર બેસવામાં દુખતું હતું? હા, ઉગે શાક રોટલી કરું પછી બહુ તો અહીંયાથી એવું દુખે હતી. બરાબર. પછી કપડા ધોવું તો અહીંયાથી આમ થાવું આમ. બેસાતું નહીં, બેસવામાં બહુ વધારે બેસવામાં તબલા ઊભું રહેવામાં બી પ્રોબ્લેમ આવતો? બધી રીતે હતું. બરાબર. ચાલવામાં, ઊભું રહેવા, બેસવામાં બરાબર. અને આ બેન કેટલા ટાઈમથી તકલીફ આવતી ત્યાં? આ મને 25-30 વર્ષ થઈ ગયા. 25-30 વર્ષથી તકલીફ હતી. બરાબર. મને મળ્યા બેન એ પેલા કેટલાક ડોક્ટરે બતાવ્યું આ બાબતમાં તમે? કઈક ઠેકાણે દોડ્યા પછી નામ યાદ ના રહે. પણ આમ અંદાજે 8-10 ડોક્ટરે બતાવ્યું? હા. બરાબર. દેશી પછી કે પાટા બાંધો. પાટો મને સીબાતો ને લેપ ઉઠી આવે બધો. અચ્છા. બરાબર. એટલે પાટો નથી બંધાવ્યો. અચ્છા. પછી છેલ્લી બાકી હવે ઓપરેશન માથે આવે. છેલ્લે પછી તમને ડોક્ટરે ઓપરેશન કીધું. અચ્છા. શું કહેતા ડોક્ટર તમને? ઈ કે ઓપરેશન કરો મણમાં નસું 2 દબાઈ રહી એમ. 7મો મણકો ને 6ઠો મણકો. અચ્છા. તો ઓપરેશન નથી કરવું. ત્યાં તમને પ્રોબ્લેમ છે, ઓપરેશન કરવું પડશે. હવે પછી તમે 29/11 મારી પાસે આવ્યા બેન, બરાબર? અને આપણે તકલીફ શું હતી તમને શોર્ટમાં સમજાવું. જો આ ત્રીજો મણકો છે ને, આ ત્રીજો મણકો ચોથા મણકા પર ખસી ગયો. તો પછી આ ચોથો મણકો છે એ 5મા મણકા પર થોડો નિશ્ચિત થઈ ગયો. તો અહીંયા આપણે કમ્પ્રેશન થતું હતું, નસ દબાતી હતી આપણી મણકામાંથી. એને મને એમ કીધું નસ દબાઈ ગઈ તમને. L3 L4 L4 L5 L5 S1 આ 2-3 મણકામાં પ્રોબ્લેમ છે. એને તમારા કને કીધું હે બરાબર. તેજભાઈ આ મણકામાંથી નસ દબાઈ. મણકામાંથી નસ શું કામ દબાતી હતી? ત્યાં મણકો ખસી ગયો. તો આ મણકો ખસ્યો એટલે ગાદીને દબાવી દીધી. ગાદી દબાણી, ફુગા જેમ ફૂલીને નસ આપણી દબાવી દીધી. હા, તો એ ડોક્ટર એમ કીધું ઓપરેશન કરવાનું ઈલાજ. એટલે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું? અત્યારનો તમારો એક્સરે સારો છે. આ મણકાને આપણે સરખો કર્યો, ગોઠ્યો, બરાબર? મણકો એની જગ્યાએ આવી ગયો એટલે આપણે આ નસ છૂટી પડી ગઈ, આ દબાયેલી નસ, બરાબર? એવી જ રીતે આ તમને L5 S1 માં જે પ્રોબ્લેમ હતો, L4 L5 L3 L4, બરાબર? આ મણકો સરખો થયો એટલે આપણી આ નસ છૂટી પડી. નસ છૂટી પડી એટલે સારું છે. અને પ્રેમિલાબેન, આજે લગભગ આપણે તમને 1 2 3 4 5 6 આ 7મું સિટિંગ. 7મો ધક્કો. 7 સિટિંગ લીધા પછી હવે કેવું છે બેન? હવે મને એવું આવું એમ થાય એકદમ સારું જ છે એમ. એકદમ સારું છે. હવે પહેલા જે પ્રોબ્લેમ આવતો હતો તમને તમારી રૂટીન લાઈફમાં એ કઈ તકલીફ આવે છે? હવે નથી આવતી ના, બિલકુલ નથી. એવું નથી. હવે કમરે દુખાવો તમને બિલકુલ નથી હવે. બિલકુલ નથી આવતો. નથી આવતો હવે કેટલું સારું કહી શકો પ્રેમિલાબેન? મને તો એ અટણે એકદમ સારું જ છે. કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. અને પ્રેમિલાબેન, આ લગભગ 20-25-30 વર્ષ જૂની તકલીફ તમને ઘણી બધી સારી થઈ ગઈ. શું કહો તમે અમારી સારવાર વિશે? શું કેવી લાગી તમને અમારી સારવાર? અમને તો ફાયદો લાગો એટલે તો અહીંયા આવ્યા. તઈ તો અહીંથી છે કચ્છ માંથી અહીંયા આવ્યા ના કોણ ધક્કા ખાય? ના બરાબર. ફાયદો થયો. એક ફેરા બતાવ્યો કે હાલો જાય તો ફરી આવવાનું મરજી થઈ ગઈ કે હાલો થોડોક જાય તો થઈ જાય એમ. થઈ પણ હા, એટલે તમે અહીંયા આવ્યા. ના કો અહીંથી અહીંયા કોણ આવે કચ્છ માંથી? પૈસા ખોટા વાપરીને. ફાયદો થાય તો જવાય, ના અવાજ નહીં ને હતી. અને પ્રેમિલાબેન, શું આશીર્વાદ દેશો? તમે હું 200 વર્ષના થાવ ને તો માણસો કોક હાજર થઈ જાય ને. અમાર જેવા હોય એને વારી કઈ કે તમે જાવ હોય તો થોડોક થઈ રહેશો એમ. બરાબર છે. તમારી જે તકલીફ વાળા દર્દી હોય તો આ વિડિયો થી એમને તમે શું કહો? અમારી સારવાર લેવાય કે ના લેવાય? જાવ તમે, સારું થશે કે અમને થઈ ગયું તમને થઈ જશે, જાવ. એક ધક્કામાં નહીં થાય. થોડું 5-7 સિટિંગ લેવા પડે. હા, એવા 5-6 ધક્કા ખાવા પડે તો થઈ જાય. પછી ઈ તો જેવું બીમારી હોય એના માથે ધક્કા ખાવા પડે. હા, એમ થોડી તકલીફ હોય તો થોડામાં મટી જાય. લાંબી હોય ને જૂની હોય તો થોડુંક ટાઈમ લાગે. તમારે તો 25-30 વર્ષ જૂનો હતો ને? મારું 25-30 વર્ષ થઈ ગયા. પેલા એમ તો થોડું દુખે હાલ્યા રાખતું હતું. બટ હવે થઈ ગયું. પછી દવાખાને જાતા બતાવ્યા. બરાબર. તો કે મણકો ઘસાય રે, ગાદી ઘસાય રે, મણકો ઊંચો થઈ ગયો. સારું થઈ ગયું ને? આવું આપને થઈ ગયું. સરસ. ઓકે, સારું. ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પેલું બસ, પેલું બસ, લેગ ઢીલા, બસ, લેગ ઢીલા, ઢીલા. યસ.
બસ ઢીલું ઢીલું બસ બસ ઢીલું રાખ ઢીલું બસ બસ ઢીલું બસ ગાળા પે ઢીલું 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 યસ છોડો યસ થાય બસ છોડ બસ ખંભામાં દુખાવો આવે છે ભાઈ ના નહીં બસ 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 छोड़ो बस ऊंडा सांस लो छोड़ो यस छोड़ो बस